જે વ્યક્તિ શિક્ષિત હોય તેની કમાણી જ વધુ હોય તેવી એક સામાન્ય સમજ આપણા સમાજમાં પ્રવર્તી રહી છે, પરંતુ જો ગુજરાતના ધારાસભ્યોની આવકની વાત કરીએ તો સ્થિતિ કંઈક અલગ જ છે। ગુજરાતમાં ગ્રેજ્યુએટથી પણ વધુ અભ્યાસ કર્યો હોય તેવા ધારાસભ્યો કરતા અભણ ધારાસભ્યોની આવક વધુ છે। આવો જોઈએ ગુજરાતના ધારાસભ્યોની આવકનું રસપ્રદ ચિત્ર। ગુજરાતના ધારાસભ્યોની આવકનું વિચિત્ર ચિત્ર। શિક્ષિત ધારાસભ્યો કરતા અભણ ધારાસભ્યોની આવક વધુ। એક તરફ દેશમાં લાખો શિક્ષિત યુવાનો નોકરી મેળવવા ફાંફા મારી રહ્યા છે અને બીજી તરફ ધારાસભ્યોની કમાણીના આંકડા જોઈ ડોક્ટર્સ, એન્જિનિયર્સ તેમજ MBA થયેલા યુવાનોને પણ ઈર્ષ્યા આવે તેમ છે। એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ ADRના રિપોર્ટમાં ગુજરાતના ધારાસભ્યો અંગે રસપ્રદ માહિતી સામે આવી છે। ગુજરાતના ધારાસભ્યોની સરેરાશ આવક 18.90 લાખ છે। મોટાભાગના ધારાસભ્યોએ ખેતી અને બિઝનેસને આવકનો સ્ત્રોત દર્શાવ્યો છે। ગુજરાતના 161 ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે વઢવાણ બેઠકના ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલની વાર્ષિક આવક સૌથી વધુ 3.90 કરોડ રૂપિયા છે, જ્યારે સૌથી ઓછી આવક અકોટાના ભાજપના ધારાસભ્ય સીમાબહેન મોહિલેની 69,000 છે। રસપ્રદ વાત એ છે કે 85 ધારાસભ્યો એવા છે કે જે ધોરણ 5 થી 12 સુધી જ ભણ્યા છે। ઓછું ભણેલા ધારાસભ્યોની વાર્ષિક આવક સરેરાશ 19.83 લાખ છે, જ્યારે 63 ધારાસભ્યોએ ગ્રેજ્યુએટથી વધુ અભ્યાસ કર્યો છે પણ તેની આવક 14.37 લાખ છે। 4 ધારાસભ્યો તો સાવ અભણ છે, તેમ છતાં તેમની આવક બધાને આંટી જાય તેટલી 74.17 લાખ રૂપિયા છે। ઉંમરની દ્રષ્ટિએ નજર કરીએ તો યુવા ધારાસભ્યો કરતા 50 થી વધુ વયના ધારાસભ્યોની આવક સરેરાશ વધારે છે। ગુજરાતમાં 25 થી 50 વર્ષના 57 ધારાસભ્યો છે, જેની વાર્ષિક આવક 9.11 લાખ છે, જ્યારે કે 51 થી 70 વર્ષની વયના 104 ધારાસભ્યોની આવક 24.11 લાખ છે। ધારાસભ્યોની આવકના સ્ત્રોત જોઈએ તો 33 ધારાસભ્યો પોતે બિઝનેસ કરે છે તેમ જણાવ્યું છે, જ્યારે 56 ધારાસભ્યોએ ખેતીને પોતાની આવકનો સ્ત્રોત દર્શાવ્યો છે। માત્ર 4 ધારાસભ્યો રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો 5 ધારાસભ્યો સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે। બીજી તરફ ગુજરાતની 13 મહિલા ધારાસભ્યોની પણ સરેરાશ વાર્ષિક આવક 10.53 લાખ છે, જે પૈકી 7 ધારાસભ્યોએ આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી દર્શાવ્યો છે। સૌથી વધુ આવક રાપરના ધારાસભ્ય સંતોકબહેન અરેઠિયાની 25.61 લાખ છે, જ્યારે સૌથી ઓછી આવક અકોટાના ધારાસભ્ય સીમાબહેન મોહિલેની 69,000 રૂપિયા છે। સંતોકબેન અશિક્ષિત હોવા છતાંય અન્ય ગ્રેજ્યુએટ મહિલા ધારાસભ્યોની સરખામણીમાં તેમની આવક ઘણી વધારે છે। આમ ગુજરાતના ઓછું ભણેલા ધારાસભ્યો આવકના મામલામાં ભણેલા ગણેલા ધારાસભ્યો કરતા ક્યાંય આગળ છે। બ્યુરો રિપોર્ટ।